નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સમી તાલુકાના વરાણા ખાતે ઐતિહાસિક ધામ ખોડિયાર માતાજીના મંદિરે મેળાનો પ્રારંભ થતાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. વરાણા ખાતે ખોડિયાર માતાજીના 2 થી 3 લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા. ખોડિયાર જયંતિ નિમિત્તે આઠમના દિવસે માં ખોડિયાર માતાજી લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરશે. વરાણા ખાતે ગ્રામ પંચાયત દ્વારા ફ્રી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી. દર વખત વાહન પાર્કિંગ માટે 50 રૂપિયા કરવામાં આવતી હતી વાહન દીઠ. ખોડિયાર માતાજીનો ભવ્ય ભાતીગઢ મેળો 10 તારીખથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આવનાર યાત્રિકોને તકલીફ ના પડે એના માટે આ વખતે પંચાયત દ્વારા ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. એના લીધે કોઈ ટ્રાફિક સમસ્યાનો રહેતી નથી અને પદયાત્રિકો માટે ખુશીનો માહોલ છે કે કારણ કે આવતા 50 રૂપિયાની પાવતી એ આ ફેર છે નહીં અને જે આવતા ચાલીને આવતા પદયાત્રિકોને જે હાઈવેથી વરાણા આવતા એ આ ફેર સ્ટેટ લાઇનની પંચાયત દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે રોશનીથી પદયાત્રિકો થોડો ખુશીનો માહોલ છે માતાના દર્શન કરવા આવતા પદયાત્રિકો. શું નામ છે તમારું? મારું નામ ઠાકોર પ્રભુભાઈ કાંતિભાઈ, સરપંચ શ્રી વરાણા ગ્રામ પંચાયત. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.